પહેલી વાર તારીખ 8/8/2026 અમરેલી પાંજરાપોળ ગૌશાળા ના 1000 કરતાં અધિક ગૌમાતા ગૌમૂત્રનો અન્ય ગૌધનનો એક જ પોકાર અમને બચાવનાર પાંજરાપોળને મદદ કરી આપ અમારા મૂંગા આશીષ લો. એ પોકાર આપણે સાંભળી શકીએ પણ સમજી શકતા નથી. એ પોકાર પરમાત્મા તરફ જાય અને પરમાત્મા દાતા પરિવારને સંકેત કરે છે. એવો પોકાર આજે ગાયત્રી મોક્ષધામ તરફ ગયો છે અને ગાયત્રી મોક્ષધામમાં અમારા મોટી કુકાઓના વતની અને હાલ અમરેલી રહેતા હોય અને બિપિનભાઈ અને સંજયભાઈના માતુશ્રી અને હિંમતભાઈ, વજુભાઈ અને વિઠ્ઠલભાઈના બેન આ એમની સ્મશાન યાત્રામાં અગ્નિદાહ આપ્યા પછી એમની સ્મશાન યાત્રામાં રૂમાલ પાથરતા તેમના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના બોલતા ત્યારબાદ રૂમાલ પાથરવામાં આવ્યો છે. રૂમાલ પાથરતા 3101 રૂપિયા થયા છે. તો આપણે જયાબેનના આત્માને પરમાત્મા શાંતિ અર્પે એ જ આપણે અભ્યર્થના કરીએ. અને જ્યાં હોય ત્યાં વૈષ્ણવ સંપ્રદાયના અગ્રગણી અને હું કુકાઓ પણ એમને ત્યાં ભગવાનજી બાપાના મનોરથમાં હાજર હતો. તો પુનઃ હું બિપિનભાઈ, સંજયભાઈને આશ્વાસન દ્વારા, કારણ કે જયાબેન તો ઉંમર હતી એટલે કંઈ સવાલ નહોતો, પણ છતાં માતૃનું જે માતા કોઈ દિવસ પુનઃ મળતા નથી, તો એનું દુઃખ જરૂર લાગ્યું હોય તો એના આત્માને શાંતિ આપે, કુટુંબીજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે. અને તેઓ વધુજી બાપાની દીકરી એ પણ અમારા સંબંધમાં હતા અને કારણ કે અમારા દુકાનના પાડોશીના નાતે હું એને સારી રીતે ઓળખતો હતો. તો પુનઃ જયાબેનને વંદન કરીએ. સાથોસાથ અમારા પ્રકાશભાઈ રાણાભાઈ પડસાળા એમના તરફથી પણ 5000 રૂપિયાનું અનુદાન આવ્યું છે. અને અમરેલીમાં આ રૂમાલ પાથરવાની સ્મશાનમાં પ્રથાથી પાંજરાપોળ ગૌશાળાને ઘણી જ આપણે થોડી ખે પૂરે છે. એટલે પાંજરાપોળ ગૌશાળાના આ જે પશુઓ જે છે એના માટેનો ફાળો એકત્ર કરવામાં આપણને ઘણા મદદરૂપ થાય છે. તો સ્મશાન યાત્રીઓ અને પણ આપણે વંદન કરીએ. એમને પણ પુણ્યનું આજે ફળ મળ્યું છે એ પણ નિશ્ચિત હોય છે. દરેકે પૈસા થોડા થોડા નાખ્યા હોય છે. તો પુનઃ એમને પણ, અને ખાસ તો ઠક્કર જ્ઞાતિમાં મરણ થાય છે ત્યારે અચૂક પાંજરાપોળ ગૌશાળા માટે રૂમાલ પાથરી અને રકમ મોકલે છે. એટલે અમારા એના કાર્યકર્તાઓને પણ વંદન કરું છું. અસ્તુ. એવી જ રીતે અમારા ચંદુભાઈ સોનપાલ તરફથી આજે 10 મણ શાકભાજી અત્રે આવેલ છે. એવી જ રીતે અમારા ડૉક્ટર નિલેશભાઈ પંડ્યા તરફથી અગાઉ આ રકમ બોલાઈ ગયેલી છે. એમના તરફથી 18,250 રૂપિયા આવ્યા છે. એમના તરફથી જે ગાય જે છે જ્ઞાની નામની ગાય એ દત્તક લેવામાં આવી છે 1 વર્ષ માટે. દરરોજના 50 રૂપિયા લેખે 365 દિવસના 18,250 રૂપિયા એમણે ભરેલ છે. તો એમને પણ વંદન કરીએ. અસ્તુ. કારણ કે અહીંયા આ જે ફોટો છે એ હવે અહીંયા 1 વર્ષ સુધી આ ફોટો અહીંયા રહેશે. ફોટો દેખાડવા માટે જ કર્યું હતું. અમારા ચાના વેપારી એવાને સતત ચિંતિત એવા અમારા દીપકભાઈ પારેખ અને બોરીવલીના રહી તેવા મુકેશભાઈ મહેતાને પણ વંદન કરીએ. એમના હું અવારનવાર અને આપણા 4-10ના પ્રોગ્રામમાં એ પાંજરાપોળ ગૌશાળા, મંદબુદ્ધિની છાત્રાલય, ટ્રેનિંગ સ્કૂલ અને અંધશાળા માટે એને એક મોટા પ્રમાણમાં એક શો એટલે કે ડાયરો રાખ્યો છે. એ ડાયરામાં એમની ભાવના મુજબની રકમ થાય એવી આપણે ગૌ માતાના આશીષ કરીએ. મંગળવારના દિવસે અમારે ત્યાં એક અનેરો પ્રસંગ હશે. તો હિતેનભાઈને પણ યાદ કરી અને આજનું મારું કર્તવ્ય પૂરું કરું છું. થોડીક તબિયત પણ નાદુરસ્ત છે. અસ્તુ. પુનઃ ગૌ માતાને વંદન કરીએ. 90 વર્ષ જૂની પાંજરાપોળ જે છે એના માટે 4 શેડ કરવા જરૂરી છે ગૌ માતાના. આવા તો અમારા ગોવાળના જરૂરી છે. તો એક પક્ષીઘર ચબૂતરો બનાવવાનો છે. તો ધીરે ધીરે કરતાં
એક મોટું ગોડાઉન કરવાનું છે. નગરપાલિકા તરફથી પણ કુલ કેટલા આજ 9 એ 30 29 2 દિવસ 3 દિવસની અંદર 29 પશુઓ અત્રે ગૌમાતા નથી પણ એમાં બધા જ લગભગ આખલા જ આવ્યા છે. તો પુનઃ એમને પણ વિનંતી કરીએ કે થોડાક રખડતા ભટકતામાંથી અમારા ભાગે જ બધા તમે આપો છો તો બીજી પણ ગૌશાળાને લાભ આપજો. અમારી કેપેસિટી હવે પૂરી થવા આવી હોય છે. અસ્તુ પુનઃ આ જે નગરપાલિકાનું જે કામ છે એમાં સહયોગ દેવો એ અમારી એક ફરજ આવે છે. અને એ જીવ આવશે એના ભાગ્યના પૈસા હશે એ અમને મળશે. પણ નગરપાલિકા પણ અમને થોડી મદદ કરે એવી 2 હાથ જોડીને ગૌ માતા પાસે નગરપાલિકાના પ્રમુખ કાર્યકર્તાઓ અને ચીફ ઓફિસર સાહેબને આપણે વિનંતી કરીએ. બરોબર.